ભરૂચના 6 તાલુકાના ખેડૂતો રસ્તા પર વીજ ટાવરના વળતર અને દેવા માફીના મુદ્દે ખેડૂત સ્વાભિમાન યાત્રા યોજાઈ। વિવિધ પડતર પ્રશ્નો અને માંગણીઓ સાથે ભરૂચ જિલ્લામાં ખેડૂતોએ આક્રમક મિજાજ ઇખ્તિયાર કર્યો છે, જેના ભાગરૂપે જિલ્લાના 6 જેટલા તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં એકત્ર થઈને ખેડૂત સ્વાભિમાન યાત્રા કાઢી હતી। આ યાત્રા દાદરાથી શરૂ થઈને હોસ્ટેલ ગ્રાઉન્ડ તરફ આગળ વધી રહી હતી, ત્યારે સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે તૈનાત પોલીસ કાફલાએ કંઠારિયા અને થાગિયા કોલોની પાસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને ખેડૂતોના કાફલાને અટકાવ્યો હતો। બાદમાં વહીવટીતંત્ર સાથેની ચર્ચાના અંતે માત્ર 5 થી 6 ટ્રેક્ટરોને જ આવેદનપત્ર આપીને રજૂઆત કરવા માટે આગળ જવાની મંજૂરી આપવામાં આવી હતી। આ રેલી દરમિયાન ખેડૂતોએ સરકાર સમક્ષ પોતાની મુખ્ય માંગણીઓ જોરશોરથી રજૂ કરી હતી, જેમાં ખેતરોમાંથી પસાર થતી વીજ લાઇનો અને વીજ ટાવરનું યોગ્ય તથા ન્યાયી વળતર ચૂકવવું, ખેડૂતોની આર્થિક મુશ્કેલીઓ દૂર કરવા માટે દેવા માફી આપવી, ખેતીની સિઝનમાં ઊભી થતી ખાતરની અછતને ત્વરિત નિવારવી અને વિવાદાસ્પદ બનેલી જમીન માપણીની પ્રક્રિયાને સંપૂર્ણપણે રદ કરવા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ સામેલ હતા। ખેડૂત આગેવાનોએ સ્પષ્ટ ઉચ્ચારણ કર્યું હતું કે જો સરકાર દ્વારા વહેલી તકે આ તમામ માંગણીઓનો હકારાત્મક સ્વીકાર કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર અને વ્યાપક આંદોલન કરવામાં આવશે, જેની જવાબદારી તંત્રની રહેશે। રિપોર્ટર પિયુષ મિસ્ત્રી સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। ભરૂચ જિલ્લાના 6 તાલુકાના ખેડૂતો પોતાની પડતર માંગણીઓ લઈને અને આવનારી સમસ્યાઓ લઈને જે ભવિષ્ય પોતાનું જોઈ રહેલા છે કે ભવિષ્યમાં જે ખેડૂતો જમીન વગરના થઈ રહ્યા છે એવું અમને ભવિષ્ય દેખાયેલું છે। આ ભવિષ્યને ધ્યાનમાં રાખીને આજે અમે ભરૂચ જિલ્લાના ખેડૂતો ટ્રેક્ટર રેલી સ્વરૂપે ખેડૂત સ્વાભિમાન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ટ્રેક્ટર 80 થી 100 ની સંખ્યામાં ટ્રેક્ટર લઈને આ બધા રસ્તા પર ઉતરેલા છે। કાયદો વ્યવસ્થાને માન આપીને પસંદ અમને જવામાં આવ્યું હતું કે ભાઈ સિટીમાં જશે તો ટ્રાફિકની સમસ્યા સર્જાય એવું છે, એને માન રાખીને આજે અમે 5 ટ્રેક્ટરો ડોલી સાથે લઈને અહીંયાથી આગળ કલેક્ટર કચેરી તરફ પ્રસ્થાન કરવાના છે। પણ જે અમારા વિવિધ માંગણીઓ છે, જેવી કે હાઈ ટેન્શન જે વિવિધ લાઈનો જઈ રહેલી છે એના વળતરની પ્રશ્ન છે। અમારી મુખ્ય માંગોમાં આવે છે કે જે આ ડ્રીમ પ્રોજેક્ટ આપણે વડાપ્રધાન શ્રી જે છે તે મહારાજમાલા એક્સપ્રેસ વે છે, બુલેટ ટ્રેન છે, ફ્રેટ કોરિડોર છે, તો એમાંથી જે એના બનવાની જે પાણી ભરવાની સમસ્યા આવે છે, આજુબાજુના ખેડૂતો લોકો હેરાન થાય છે, જેનું ખેતર ગયું છે એનો પૈસા મળ્યા જ છે તે પણ જે જોયા નથી મળ્યા। जय हिंद, नमस्कार, जय जवान, जय किसान। હું હવેલીવાલા સાન્યા જનરેશન જી તરફથી આજે આ ખેડૂત સમાજને સમર્થન આપવા માટે અહીં ઉપસ્થિત છું। બધાનો પ્રશ્ન છે કે હું કેમ અહીંયા છું। મારો જવાબ એ છે કે આ પ્રશ્ન ફક્ત ખેડૂતોનો નથી, આ અન્યાયી નીતિઓ અને આપણા વહીવટી તંત્રની ખામીઓનો છે। એટલે હું દરેક યુવાનોને અને અમારી જનરેશનને વિનંતી કરીશ કે તેઓ આ ખેડૂતોને સમર્થન આપે, કારણ કે આજે જે ખેડૂતો તેમને જે નુકસાન થઈ રહ્યું છે તેના ખિલાફ અવાજ ઉઠાવવા માટે અહીંયા ઊભા છે, તેમાં આપણું સમર્થન હોવું જરૂરી છે, કારણ કે એમની જનરેશનમાં આ નુકસાન થઈ રહ્યું છે તો આગળ જતા આ દેશ જે ખેતી પ્રધાન તરીકે ઓળખાઈ રહ્યો છે, જે દેશને સોનાની ચીડિયા કહેવાય છે, તેમાં સોનું જ્યાં ઉગતું હોય એ જમીનને જ નુકસાન પહોંચતું હોય તો તેને સમર્થન આપવું એ આપણા ભવિષ્ય માટે ખૂબ જ જરૂરી છે। અને હું યુવાનોને વિનંતી કરીશ કે આ આંદોલનમાં સમર્થન આપે। અમે સરકાર સાથે સમર્થન સાધીને અત્યારે આ રેલીમાં કોઓપરેટ કરી રહ્યા છે, તો સરકારને પણ મારી નમ્ર અપીલ છે કે આ ખેડૂતોના પ્રશ્નનું સમાધાન વહેલી તકે કરે। તેઓ અમને આજે સરકાર યુથ પાસે વિકસિત ભારતના સ્વપ્ન બતાવે છે 2047 નું બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો।